નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। હું છું આપની સાથે ભાવિકા અને મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સુરતમાં ટાંકી તૂટવા મુદ્દે મુખ્યમંત્રી લાલ ગુમ થયા। ટાંકી મુદ્દે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા છે। મુખ્યમંત્રીએ કહ્યું, હું આવું બિલકુલ નહીં ચલાવી લઉં। જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કેસ કરવામાં આવશે। ગાયપગલા ગામમાં ટાંકી ટ્રાયલ ટાણે જ તૂટી પડી હતી। 21 કરોડના તોતિંગ ખર્ચે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો મુખ્યમંત્રીએ કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કેસ કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે આ ટાંકી તૂટી પડી છે, ગાયપગલા ગામમાં ટાંકી ટ્રાયલ હજુ તો થઈ રહ્યું હતું, એ સમયે જ તૂટતા મુખ્યમંત્રી પણ લાલઘુમ થયા હતા, ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવશે। સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવાને મામલે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક સૂચના આપી। દોષિતોની સામે પગલાં લેવા મુખ્યમંત્રીએ સૂચના આપી। ગુણવત્તામાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવા તાકીદ કરી। બાંધકામની ગુણવત્તા સામે બાંધછોડ નહીં કરવા સીએમએ કડક સૂચના આપી। મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે। હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે। અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે। સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે। સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે। એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે, જ્યાં ક્ષતિ રહીને દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી, તો એના ઉપર પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે। પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે ને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય, મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય। સુરતના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી મામલે હવે તપાસ તેજ થઈ છે। ગાંધીનગરથી વિજિલન્સની ટીમ સ્થળની મુલાકાતે પહોંચી સ્થળ પર પડેલા મટીરીયલના સેમ્પલ લેવામાં આવ્યા છે। ધરાશાયી થયેલી ટાંકીને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવી છે અને આ મામલે કુલ 5 લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે। 3 અધિકારીઓ અને 2 એજન્સીના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ટાંકી ધરાશાયી મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતના તડકેશ્વરમાં ભ્રષ્ટાચારની ટાંકી તૂટવાના મામલે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। આ સમગ્ર બનાવમાં આ 5 જેટલા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, ત્યારે આ પોલીસ તેમજ પંચો દ્વારા પંચ કેસ છે તે કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। FSL વિજિલન્સની ટીમ છે તે અહીં ઘટના સ્થળે પહોંચી છે અને જે ધરાશાયી થયેલી ટાંકી છે એ ટાંકી તપાસી રહી છે। મહત્વનું છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ટાંકી ધરાશાયી થઈ હતી, ત્યારે હજુ તો ટેસ્ટિંગ જ ચાલી રહ્યું હતું, ત્યારે ટેસ્ટિંગ દરમિયાન જ જે ટાંકી છે તે ધરાશાયી થઈ હતી, તેના કારણે ચકચાર મચી ગઈ હતી। દ્રશ્યો આપ જોઈ શકો છો। પોલીસ તેમજ FSL વિજિલન્સની ટીમ દ્વારા જે આ ધરાશાયી થયેલી ટાંકી છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે, ત્યારે આ સમગ્ર બનાવમાં 3 જેટલા અધિકારીઓ તેમજ જે એજન્સીના 2 લોકો છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે। હાલ પોલીસ દ્વારા જે આ તમામ જે કેસ છે તેની બારીકાઈથી તપાસ છે તે કરવામાં આવી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં ટાંકી તૂટી પડવા મુદ્દે આરોપીઓની ધરપકડ કરવામાં આવી। વધુ 2 કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી।
જય ચૌધરી, અંકિત ગરાસિયાની ધરપકડ કરવામાં આવી તો પોલીસે ધરપકડ કરી એલસીબી પોલીસ મથક ખાતે લવાયા. ટાંકી તૂટી પડવા મુદ્દે અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ અને અંબાલાલની પણ ધરપકડ કરાઈ તો સુપરવાઇઝર જસ્મીન પટેલ, સ્ટાફ સુપરવાઇઝરની પણ ધરપકડ કરી લેવામાં આવી. ઝડપાયેલા તમામ આરોપીઓ સગા સંબંધીઓ હોવાનું પણ સામે આવ્યું. નિષ્કાળજી, સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો જો દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ, અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ, એટલે ટોટલ આ 4 આરોપી. એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ, એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ, અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેણે ફરજ બજાવવાની હતી જીગરભાઈ પ્રજાપતિ, કે જેણે દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે કરી અને એની યોગ્યતા જે છે, ગુણવત્તા જે છે ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ. આટલા લોકોની ધરપકડ કરેલ છે. એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે. ભાવનગર બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર. આખરે જયરાજ આહિરને એસઆઈટીએ રેન્જ આઈજી ઓફિસ બોલાવ્યા. જયરાજ આહિર રેન્જ આઈજી ઓફિસ પહોંચ્યા હતા. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલી વધી છે. રેન્જ આઈજી ઓફિસે એસઆઈટી તેમની પૂછપરછ કરશે. બગદાણા નવનીત બાંધિયા કેસમાં એસઆઈટીની કાર્યવાહી તેજ થઈ. જયરાજ આહિરને એસઆઈટીના સમન્સ પર નવનીતભાઈની પ્રતિક્રિયા. જયરાજ આહિર વિરુદ્ધ એસઆઈટીને 15 પુરાવા આપ્યાનો દાવો કર્યો. એસઆઈટી સાચી દિશામાં તપાસ કરશે તો મોટા ખુલાસા થશે. એસઆઈટીએ રામવાડા અને મહુવાના ચેતન સોનીની પૂછપરછ કરી. કેસમાં અત્યાર સુધી 11 આરોપીઓની પૂછપરછ પૂર્ણ થઈ. જે 15 મુદ્દા આપ્યા છે, જે મેં રજૂ કર્યા છે, એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. અને જે આજે 5 વાગે જયરાજને બોલાવવામાં આવ્યો છે, તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય. ભાવનગરના નવનીત બાલદિયા મારામારી કેસમાં એસઆઈટી કાર્યવાહી કરી રહી છે. રામભાઈ વાળા તેમજ ચેતન ઉર્ફે આપા સોનીની પૂછપરછ પૂર્ણ થઈ છે. એસઆઈટીએ બંનેને આઈજી ઓફિસે બોલાવી પૂછપરછ કરી હતી. 2 થી 2.5 કલાક સુધી બંનેની પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ બંને આરોપીઓએ મીડિયા સામે પણ મૌન સેવ્યું. કેસ સાથે જોડાયેલા અન્ય કડીઓની પણ તપાસ કરાઈ રહી છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આરોપીનો આપઘાત. રમેશ વસાવાએ સ્વેટરના દોરા વડે લોકઅપમાં આપઘાત કરી લીધો. આરોપીના આપઘાતને લઈને પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી. પત્નીને માર મારવાના આક્ષેપ બાબતે અટક કરાઈ હતી. પરિવારે પોલીસ પર માર મારવાનો પણ આક્ષેપ લગાવ્યો. પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ પટેલનું નિવેદન સામે આવ્યું. એફએસએલ તપાસ કરશે. મૃતદેહને પીએમ માટે મોકલાશે. આપઘાત કર્યો ત્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા તેવું પીઆઈએ નિવેદન આપ્યું. અમે કાલે હાજર કરીશું તે બી ના કર્યો મારા ભાઈને. અરે અમે 2 જણનો ઝઘડો તો કમ્પ્લેન એની હવે કરી હતી સાહેબ, એટલે અમે મળવા આવ્યા હતા તો એને માર્યો સાહેબ, બહુ માર્યો એને સાહેબ. કમ્પ્લેન હતી ને એટલા માટે મળવા લઈને આવ્યા હતા. ફોન આવ્યો એટલે સાહેબ નો ફોન આવ્યો, રમેશભાઈ લઈને આવ્યો, કમ્પ્લેન છે ને એટલા માટે. મારા મનમાં એવું કે મળીને છોડી દેશે, પૂછપરછ કરી તો સાહેબ રોકી લીધો, માર્યો એને ને બૂમો પાડું તોય મને નીચે ઉતારી દીધી. મારા ભાઈએ કોઈ જિંદગી પગથિયું નહીં ચડ્યું. મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એ એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા. એ માર માર્યો નથી અને એને
સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે, બરાબર. અને એસીબી સાહેબ તેની તપાસ કરશે, એસડીએમ સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી પીએમ થશે. BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે, લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીબી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આરોપીએ આપઘાત કર્યો. આપઘાત કરનાર રમેશ વસાવાની પત્ની પોલીસ સ્ટેશન પહોંચી અને કહ્યું કે મારા પતિને દારૂ પીવાની લત હતી. ઉત્તરાયણના દિવસે મારી મોટી દીકરીને માર માર્યો હતો. દીકરીને માર મારતા મેં પોલીસ ફરિયાદ કરી હતી. મને નહોતી ખબર કે પોલીસ સ્ટેશનમાં આવું કરાશે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને આવું પગલું ભર્યું હોવાનું મૃતકના પત્નીએ જણાવ્યું. મારી નણંદને તો આખી જિંદગી મેં બોલાયા કે ભાઈ તમારા ભાઈને સુધારો, પણ એ ના સુધારવાનું કોશિશ કરી. મને કહે છે કે તમારે જે કરવું એ તે કરો, કે મારે કશું કહેવાનું નહીં. અમને 10 સગાઈઓ એમને ફોન કર્યા તો ના પાડી એમને. તો મેં એમ કીધું મને મારતા હતા, મને અઠવાડિયા પહેલાં, મને 4 દિવસ પહેલાં જ મને બહુ જ મારી હતી. તો મેં એમને કશું કમ્પ્લેન નહીં કરી, કંઈ નહીં કર્યું. પણ મારી બેબીને માર્યું. કોઈ માં ચાહે કે પોતાની ઓલાદને મારે? છોકરી જવાન થતી હોય, 14 વર્ષની છોકરીને કોઈ મારે કોણ સહન કરે? મને એ કહો તમે. એટલે મેં વળી નોર્મલી સુધરી જાય એના માટે મેં કમ્પ્લેન કરી હતી. મને નથી ખબર કે અહીં આવીને આવું કરી લેશે એવું. બાકી વડોદરાના પાણીગેટમાં યુવકના આપઘાતને મામલે જાણીતા એડવોકેટ જીતેન્દ્ર ચાંદવાનીનું નિવેદન સામે આવ્યું. પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું એડવોકેટે કહ્યું. પતિ પત્નીના ઝઘડામાં સીધી રીતે અટકાયત ન કરી શકાય. પોલીસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ કરાવી જરૂરી. મૃતકને માત્ર નોટિસ આપીને જવાબ લઈ છોડી મૂકવાનો જ છે કાયદો. પોલીસે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું હોવાનું એડવોકેટે જણાવ્યું. કાયદો અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છે કે ફેમિલી મેટર્સ હોય, બિઝનેસ મેટર હોય, અધર મની ટ્રાન્ઝેક્શન હોય, તો એમાં જ્યારે ફરિયાદ આવે તો પહેલાં પ્રાઇમરી ઇન્વેસ્ટિગેટ કરવાની હોય, પ્રાથમિક તપાસ કરવાની હોય કે ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે કે કેમ. એ બાદ જો કોગ્નિઝેબલ ગુના હોય તો પોલીસે પહેલાં FIR નોંધવી જોઈએ અને પછી અટકાયત કરવી જોઈએ. તો આ બાબતે કાયદાનું નિર્દેશ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયેલું છે. વધુમાં પોલીસે 151 કરી એમ જણાવતી હોત એ પણ ખોટું છે, કારણ કે 151 જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા જઈ રહ્યો હોય, હત્યા, લૂંટ, ચોરી વગેરે એવી સ્પષ્ટ માહિતી હોય અને પુરાવા હોય તો એની અટકાયત એ ટાઈમે કરાય, ન કે ફેમિલી મેટરમાં. રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રએ પોસ્ટમોર્ટમ વિના બાળકનો મૃતદેહ સોંપ્યો. 7મા માળેથી પટકાયેલા બાળકને સિવિલ હોસ્પિટલ લવાયું હતું. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું. મૃત્યુ થતા MLC કે પોસ્ટમોર્ટમ વિના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો. અપમૃત્યુના કેસમાં MLC અને પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે. સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કેમ ન કર્યું તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે. નવી બનેલી બિલ્ડિંગ સાઇટ ખાતે બાળક પટકાયું હતું. 7મા માળેથી બાળક સાઇટ પર રમતા રમતા નીચે પટકાયો હતો. શું બિલ્ડરના કહેવાથી સિવિલના ડોક્ટરો ઠાક પીછોડું કરી રહ્યા છે? સવાલ એ પણ છે કે શું સિવિલ તંત્ર બિલ્ડરને છાવરવાના પ્રયાસ કરી રહ્યું છે? RSSના વડા મોહન ભાગવત રાજકોટની મુલાકાતે સંઘ વિચારધારા, કાર્યપ્રણાલી અને ભાવિ યોજના અંગે ચર્ચા કરી. સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતું. મોહન ભાગવતે નિવેદન આપ્યું, અમે વોટ બેંકની રાજનીતિ નથી કરતા. આજે 1947 નથી કે કોઈ આપણા દેશને તોડી શકે. નવી પેઢી કોરી સ્લેટ છે, તેની સાથે સંવાદની કલા શીખવી પડશે તેવું પણ જણાવ્યું. ચોથા નાણાં પંચનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. નાણાં પંચનો કાર્યકાળ 2 વર્ષ લંબાવાયો છે. યમલભાઈ વ્યાસ છે ચોથા નાણાં પંચના અધ્યક્ષ. 31 ડિસેમ્બર 2027 સુધી હવે તેઓ ચોથા નાણાં પંચનો કાર્યકાળ સંભાળશે. નવેમ્બર 2024માં ચોથા નાણાં પંચની જાહેરાત કરાઈ હતી. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનારબેન પટેલ. ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા નામની જાહેરાત કરવામાં આવી. ખોડલધામના સંગઠનનું કામકાજ સંભાળશે અનારબેન પટેલ.
કન્વીનર મીટ 2026માં જાહેરાત કરવામાં આવી. સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું. 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે. એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે. અમદાવાદના સીજી રોડ પર ફૂટપાથનું કામ અટકાવાયું છે. ભાજપના નેતાઓએ ફૂટપાથનું કામ અટકાવ્યું. કોન્ટ્રાક્ટરે જરૂરિયાતથી મોટો ફૂટપાથ બનાવતા વિવાદ થયો. ફૂટપાથ મોટો બનાવતા રોડ સાંકડો થયો હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયરે કામ બંધ કરાવ્યું છે. ગિરીશ કોલ્ડ્રિંકથી મીઠાખરીને જોડતો જે રોડ છે ત્યાં આગળ ડેવલપિંગ કામ ચાલુ હતું અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી. તો અહીંથી પસાર થતા જ્યારે મૂળનું કારણ જાણવામાં આવ્યું ત્યારે આ રોડ ઉપર જે 18 મીટરનો જે રોડ હતો એના ડેવલપિંગને કારણે 9 મીટરનો થઈ જાય છે. હાલ સિટીની અંદર તમામ રોડો 9 મીટરના હોય તો એને 12 ના કરવા, 12 હોય તો 15 ના કરવા, એને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આ રોડ ટૂંકો કરવામાં આવ્યો, પરિણામે ભવિષ્યમાં આપણે વાત કરીએ કે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય એ ન થાય એટલા માટે હાલ કામ રોકવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના અણધડ વહીવટનો વધુ એક નમૂનો આજે અમદાવાદના ગિરીશ કોલ્ડ્રિંકથી લઈને મીઠાકડી સુધીના રોડ પર ચાલતા કામ પર જોવા મળ્યો. જી હા, આપ જુઓ કે જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે. રોડની બંને તરફ ફૂટપાથ અને પાર્કિંગની કામગીરી ચાલી રહી છે. આપ જુઓ કે જ્યાં હાલમાં રોડના ડિવાઇડિંગનું જે માર્કિંગ કરેલું છે તે અને તેની સાઈડમાં જ્યાં આગળ પાર્કિંગ માટેના જે પેવર બ્લોક્સ નાખવામાં આવ્યા છે તે વચ્ચે જગ્યા કેટલી છે. અત્યારે પણ જો કામ ચાલે છે તો પણ ગાડીઓને ડિવાઈડરની બીજી તરફથી પસાર થવું પડે છે અને જો આટલી મોટી જગ્યામાં ફૂટપાથ બની જાત તો લોકોને હાલાકી છે તેમાં ખૂબ જ મોટો વધારો થતો અને તેટલા જ માટે સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે આ કામ રોકવામાં આવ્યું છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે કરોડો રૂપિયાનું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. પેવર બ્લોક્સ નંખાઈ ચૂકેલા છે. રોડ બીજી તરફનો તૂટી ગયો છે. યુટિલિટી માટે અલગ લાઈન છે તે પણ નાખી દેવામાં આવી છે. તેની પણ અલગ જગ્યા દર્શાવી દેવામાં આવી છે. ત્યારબાદ હવે આ કામ અટકાવવામાં આવ્યું છે. એટલે પ્રજાના પૈસાનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોયા વગર, વાસ્તવિક પરિસ્થિતિ જોયા વગર જો અમદાવાદ મનપા કરતું હોય તો પછી પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારનો દુરુપયોગ શા માટે અમદાવાદ મનપાના એસી ગાડી અને એસી ચેમ્બરોમાં બેસવાવાળા અધિકારીઓ કરતા હશે તે ખૂબ જ મોટો સવાલ છે. ગ્રાઉન્ડ પરિસ્થિતિ જોઈને કામ મંજૂર કરવા તેટલા જ માટે જરૂરી બને છે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર ઊભી ના થાય. કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વડોદરામાં બીસીએની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે મોટો ઉલટફેર જોવા મળ્યો. ટેકનિકલ કારણો અને સસ્પેન્શન મુદ્દે 2 ઉમેદવારોના 7 ફોર્મ રદ કરાયા. સત્યમેવ જયતે ગ્રુપના પરાગ પટેલનું સભ્યપદ રદ હોવાથી ફોર્મ પણ રદ કરાયું. રિવાઇવલ ગ્રુપમાં ચેતન પટેલ પણ સરકારી નોકરીમાં હોવાથી ફોર્મ રદ કરાયું. હવે બીસીએના ચૂંટણી મેદાનમાં કુલ 158 ઉમેદવારો રહ્યા. 15 ફેબ્રુઆરીએ યોજાનારી બીસીએની 31 પોસ્ટની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે. સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારૂસમાં ફસાયા છે. બેલારૂસમાં સ્થાયી ગુજરાતી યુવાન મદદ માટે જતા ખુલાસો થયો. નવસારીની મહિલાને મદદ કરવા માટે આ યુવાન પહોંચ્યો હતો. સુરત સહિતના શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોકરીના બહાને યુવાનોને એજન્ટ મારફતે ત્યાં લઈ જવાયા હતા. યુવાનોને નોકરી કરવા પૂરતો પગાર પણ નહોતો અપાતો. યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI નો અનોખો વિરોધ. વિવિધ વિવાદોને લઈને યુનિવર્સિટીની રેકડી કાઢી અને દેખાવો કર્યા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પેપર અને હોસ્ટેલની સમસ્યાઓ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. ફી વધારાની સામે NSUIના કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો. રેકડી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો. ગુજરાત યુનિવર્સિટીની રેકડી કાઢીને બેનરની સાથે પ્રદર્શન કર્યું. કરોડો રૂપિયાનું બજેટ છતાં પણ સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો કર્યા. स्टूडेंट के लिए पीने का ढंग का पानी है. आप गर्ल्स वॉशरूम में जाके देखिए, आप गर्ल्स हॉस्टल में जाके देखिए किस हालत में हमारी बहनें पानी पी रही हैं. क्या आज के 21वीं सदी में, क्या विश्व गुरु भारत में हमें पीने के पानी के लिए तरसना पड़ रहा है? ये हमारे विश्वविद्यालयों के हाल है. हमें कहा जाता था कि एजुकेशन भारत को आसमान की ऊंचाइयों तक लेके जाएगी, परंतु वो एजुकेशन आज इस स्तर पर आ चुकी है कि हमें ठेले पर इसका महसूस होता है कि बात तो आसमान की होती है, परंतु जमीनी हकीकत ऐसी है कि हमारे यूनिवर्सिटीज का हाल ठेले जैसा हो चुका है. જૂનાગઢના માંગરોળના અંત્રોલી ગામમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો. ગામની પે સેન્ટર શાળાના શિક્ષિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કુંદનબેન રાઠોડ નામના શિક્ષિકા સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. શિક્ષિકા વિદ્યાર્થીઓ સાથે અવ્યવહારુ વર્તન કરતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. શિક્ષિકા વિરુદ્ધ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા કર્યા. શિક્ષિકા શરમજનક શબ્દોનું ઉચ્ચારણ કરતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. શિક્ષિકા વિરુદ્ધ અનેક વખત વાલીઓએ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને હવે કાર્યવાહી નહીં થાય તો શાળાને તાળાબંધીની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે. ઘટનાને લઈ તાલુકા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી. અહેવાલ મુજબ શિક્ષિકાની ગંભીર ક્ષતિઓ સામે આવી છે. શિક્ષિકા બહેન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પણ ખુલ્યું છે. શિક્ષણ અધિકારીએ કહ્યું કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અહીં જળવાયો નથી. કે આ શિક્ષિકા બેન જે છે એ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવા જોઈએ એવી રીતે ટ્રીટ નથી કરાતા અને વાલીઓની પણ એમાં ફરિયાદો છે, એ પણ અમે ધ્યાનમાં લીધી છે. જે અનુસંધાને આખો અહેવાલ જોતા એમના દ્વારા અમને પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કદાચ એમને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય એવું એમને શંકા છે. તો એમના તરફથી અમને આ શિક્ષિકા બેનને મેડિકલ બોર્ડ તરફ સામે એમને તબીબી પરીક્ષણ માટે મૂકવાની ભલામણ કરવામાં આવેલ છે. દ્વારકા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું. ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ટેકાના ભાવે વેચેલી મગફળીના રૂપિયા નથી મળ્યા. ખેડૂતોને પાક નુકસાનીની સહાય પણ બાકી હોય તેને આપવાની માંગ કરી. કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લામાં 700 ખેડૂતોને વળતર ન મળ્યું હોવાના પણ આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા. સરકાર તાત્કાલિક બાકી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે તેવી માંગ કરી. કે અમારા જે ટેકાના પૈસા છે 7 દિવસમાં જે એની વાયદો આપ્યો હતો એ 7 દિવસના આજે 28 દિવસ થઈ ગયા, પણ હજી એને કદાચ ખેડૂતનો પ્રશ્ન નહીં સમજાતો હોય કે એના કારણે નહીં અમારો અવાજ પૂગતો હોય. પણ અમારે હવે લગ્ન પ્રસંગ જેવી સિઝન છે, કોઈને મામેરા કરવા હોય, કોઈને દીકરી દીકરાના લગ્ન કરવા હોય તો ખેડૂત તો આ પૈસા ઉપર જ નિર્ભર છે. તો સરકારને મારી વિનંતી કે જેમ બને એમ વહેલી તકે ખેડૂતના પૈસા આપી દે. જ્યારે પાક ધિરાણ ભરવાનું હોય અને 1 દિવસ મોડું થાય તો ખેડૂતોને પેનલ્ટી આપવી પડે છે. જીઈબીનું બિલ ખેડૂતોએ ભરવાનું હોય અને મોડું થાય તો સરકાર ખેડૂતો પાસેથી પેનલ્ટી લે છે. ત્યારે સવાલ એ છે કે જે કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનામાં પડ્યો અને એ નવેમ્બર મહિનાથી સરકારે ખેડૂતોને પૈસા આપવાના હતા, આજે જાન્યુઆરી થઈ છે, હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી. તો એની પેનલ્ટીના ભાગરૂપે ખેડૂતોને સરકાર વળતર કેમ નથી આપતી? અમારી પાસે અત્યારે લગભગ 700 ખેડૂતોનું લિસ્ટ આવ્યું છે માત્ર દ્વારકા જિલ્લામાં કે આટલા ખેડૂતોએ અમને ફરિયાદ કરી છે કે આ ટેકાના ભાવે પૈસા મળ્યા નથી, કમોસમી વરસાદના પૈસા મળ્યા નથી. તો દ્વારકા જિલ્લામાં અમારી પાસે જો 700 ફરિયાદ આવતી હોય તો રાજ્ય સરકાર પાસે ઓછામાં ઓછી 7 લાખ ફરિયાદ આવશે. માત્ર રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની હિંમત દેખાડે. અત્યારે ટેકાના ભાવે જે અમે મગફળી વેચેલી છે આજ લગભગ 1.5 મહિનો થઈ ગયો છે, હજી એક પણ પૈસો આવ્યો નથી. અને બીજી આ રાહત પેકેજના પૈસા ક્યારેક હપ્તે જમા થાય છે, ક્યારેક મૂરે થતા નથી. ઘણા એવાય છે અમે, અને મારે પોતાના 2 ખાતા છે જે કલ્યાણપુર યાર્ડમાં જે નાખેલી છે અમારી મગફળી, આજ 1.5 મહિનો થઈ ગયો પણ એક પણ રૂપિયો આવેલો નથી.
એવો મારા એક તો ઠીક છે, હું તો એક છું, પણ એવા તો મારા જેવા મારા ગામમાં ઘણા બધા છે. બનાસકાંઠાની ધાનેરા મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ધરણા કર્યા. રૂણી ગામે દબાણ મામલે ખેડૂતો અને પશુપાલકો ધરણા પર બેઠા. રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહિલા બાળકો સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ ધરણા પર બેસ્યા. 2010માં મામલતદારે કરેલ હુકમનું પાલન ન થયાનો ખેડૂતોનો આક્ષેપ છે. રસ્તો ખુલ્લો કરવાની માંગને લઈને ખેડૂતો ધરણા પર બેઠા છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આગળ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં આસારામ આશ્રમને તોડવા એએમસીની તજવીજ. સ્પોર્ટ્સ સંકુલ ફેઝ 2 ના ડેવલપમેન્ટ માટે એએમસી કરશે કાર્યવાહી. દબાણ દૂર કરવા આસારામ આશ્રમને પણ નોટિસ અપાઈ. આશ્રમ દ્વારા સરકારી જગ્યા પર દબાણ કર્યાનું સામે આવ્યું. આશ્રમના 32 અડચણરૂપ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે. 32 અડચણરૂપ દબાણ આસારામના આશ્રમના હોવાનું સામે આવ્યું. આશ્રમના દબાણને આગામી સમયમાં દૂર કરવામાં આવશે. એફિલિયેટ ઓથોરિટી સમક્ષ મનપાએ અપીલ કરી હતી. ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર થતા હવે કાર્યવાહી થશે. નોટિસીસ જે છે 262 મુજબની નોટિસીસ આપવામાં આવી હતી. એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ, જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આપી. એસઆઈઆરમાં ગેરરીતિ અંગેના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે જવાબ આપ્યો છે. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરે છે. લોકશાહીમાં વાંધા લેવાની બધાને સ્વતંત્રતા છે. ચૂંટણી પંચ સામે આક્ષેપ કરીને કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે. જનતા કોંગ્રેસને ક્યારેય સ્વીકૃતિ આપવાની નથી તેમ જણાવ્યું. ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે. પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે. હમણાં તારીખ પણ વધી છે. હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે. લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી. સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી. એસઆઈઆરની કામગીરીમાં ગોલમાલ થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો. એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. બંધારણે મત આપવાનો અધિકાર આપ્યો. રાજકીય પાર્ટીની ભાગીદારીથી જથ્થાબંધ ફોર્મ ભરાય છે. દરેક કચેરીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે. અંતિમ તારીખે અચાનક ફોર્મ ભરાયા. કોઈ પણ જાતના પુરાવા વિના ફોર્મ ભરાય છે. અધિકારીઓ રાજકીય પાર્ટીની મદદ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ અમિત ચાવડાએ લગાવ્યો. ચૂંટણી પંચ અંદરખાને જોડાયેલો છે. ભાજપના આગેવાનો ફોર્મ ભરવા આવતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. આવતીકાલથી ગુજરાત કોંગ્રેસ મતદારો સાથે ધરણા પર બેસશે. કલેક્ટર ઓફિસની બહાર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજશે કોંગ્રેસ. ગુજરાતની તમામ કલેક્ટર કચેરીની બહાર ધરણા કરશે કોંગ્રેસ, તેવું પણ જણાવ્યું. જો આવતીકાલ સુધી એના માટેની કાર્યવાહી નહીં થાય તો આવતીકાલથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મતદારોને સાથે રહી અને કલેક્ટર કચેરીએ ધરણાનો, વિરોધનો, ઘેરાવાનો કાર્યક્રમ કરશે. અને ત્યારે પણ જો એનું પરિણામ નહીં આવે તો આવતા દિવસોમાં દરેક મામલતદાર ઓફિસે, દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીની કચેરીએ પણ ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. લીગલ વેમાં નામદાર કોર્ટમાં જઈને પણ એક પણ ગુજરાતના
અમદાવાદમાં એસઆઈઆર કામગીરી બાદ નામ કમીને લઈને વિવાદ થઈ રહ્યો છે. 100 જેટલા જીવિત લોકોને મૃતક બતાવ્યા હોવાનો આક્ષેપ થયો. એસઆઈઆરમાં વાંધાજનક અરજી કરી જીવિત લોકોને મૃતક બતાવાયા છે. ગુજરાતમાં 10 લાખ જેટલી વાંધાજનક અરજી આવ્યાનો આક્ષેપ છે. શાહપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા સાથે ફરિયાદ અપાઈ હતી. શહેર કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ તમામ પ્રકારનું ષડયંત્ર વોટ ચોરી છે. જે રાહુલ ગાંધીએ વારંવાર વોટ ચોરીની વાત કરી છે, સાબિત થઈ રહ્યું છે. કર્ણાટકની વાત હોય, રાજસ્થાનની વાત હોય, હરિયાણાની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય કે પછી હવે આ ગુજરાતની વાત છે, તો આ ઇલેક્શન કમિશનરની નિષ્ફળતા છે. જવાબદારી કલેક્ટરની બને છે. અમદાવાદ શહેરની અગર હું વાત કરું તો અમદાવાદ શહેરના હેડ ઓફ ધ ફેમિલી કલેક્ટર કહેવાય અને કલેક્ટરની ખાસ કરીને જવાબદારી બને છે કે કોઈ પણ ભારતનો નાગરિક વોટથી વંચિત ના રહે, એની માટે કલેક્ટરની જવાબદારી છે. પણ આ પ્રકારની જે ફરિયાદો સામે આવી રહી છે એમાં દેખાય છે કે સરકાર, ઇલેક્શન કમિશનર અને બધા મળીને એ નક્કી કરી રહ્યા છે કે જો કોંગ્રેસની જે વોટ બેંક છે, SC, ST, OBC માઇનોરિટી, કોંગ્રેસના જે વોટર છે એમને કઈ રીતે મતદાનથી વંચિત રખાય અને આ સીધી વોટ ચોરી છે. ચૂંટણી જીતવા માટેનું ષડયંત્ર છે. 9 વર્ષ પૂર્ણ થતા શ્રી ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026નું ભવ્ય આયોજન થયું. શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી. શ્રી ખોડલધામ ટ્રસ્ટમાં જેનીબેન ઠુમ્મરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા. રાજકીય હોદ્દેદારો પણ શ્રી ખોડલધામમાં આવે છે અને સભ્ય બને છે. મને માત્ર મીડિયા જ ટિકિટ આપે છે, મેં મારી પ્રોફાઇલ બનાવી જ નથી તેવું પણ કહ્યું. હું ગંભીરતાથી કામ કરી રહ્યો છું. લેઉવા પટેલ સમાજના નાનામાં નાના સુધી મેસેજ જાય, સમાજના લોકો સુધી અમે મદદ પહોંચાડી શકીએ. દરેક નેતાને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારી ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ તેમાં એક ચૂંટણી આવીને જતી પણ રહી તેવું અનારબેન પટેલે જણાવ્યું. આમાં એક વસ્તુ તમને કહું કે આને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો. હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ. સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી. અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી. જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું, ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું, તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું. મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી. મને 34 વર્ષથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે. જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું. એવું કાંઈ છે જ નહીં. તો હું 34 વર્ષથી સેવામાં કરું છું. હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું. મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું. આ રાજકારણ ન હોવું જોઈએ એનો સીધો દાખલો તમારી સામે અમે બંને બહેનો બેઠા છીએ કે એકનું બેકગ્રાઉન્ડ બીજી પક્ષનું છે, મારું બેકગ્રાઉન્ડ બીજા પક્ષનું છે, સાથે બંને ટ્રસ્ટીઓ છે. એ પોતે સામાજિક રીતના પોતાના હોદ્દાઓ સુપેરે એની જવાબદારીઓ નિભાવે છે. એટલે દરેક પ્રકારના સંગઠનમાં પ્રતિનિધિત્વ અને મેસેજ આપવા માટે તમારી સામે અમે બેઠા છીએ. ત્યારે આપને વિનંતી કરીએ કે ખૂબ પોઝિટિવલી લોકોના કામ કેવી રીતના થઈ શકે, રાજકીય પક્ષો કે બીજા રાજકીય નેતાઓની કિન્નાખોરીથી દૂર રાખીને લોકોને મદદ કરી શકે એવું સંગઠન અને સમાજ અને સંસ્થા કામ કરવાનો નિર્ધાર સાથે આજે આ સંગઠનની મીટ કરી છે. તો આપના માધ્યમથી આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે એવી વિનંતી પણ છે. પ્રેમ લગ્નને લઈને અનારબેન પટેલે મોટું નિવેદન આપ્યું. કહ્યું, પટેલના દીકરા પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલના ઘરમાં ન રહે. જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર લગ્ન થાય તેને લવ મેરેજ માનીએ. આપણે એટલી અપેક્ષા રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય તો જ દીકરીઓ સુરક્ષિત રહેશે. હું એવું 100% માનું છું કે તમે અહીંયા બોલો છો એટલે ખોડલધામ સાથેનો આ પ્રશ્ન છે જ નહીં. આમ જોવા જઈએ તો કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે. એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે. સુરેન્દ્રનગરમાં ખેત મજૂર અધિકાર પદયાત્રા નીકળી. કોંગ્રેસ તેમજ ખેત મજૂર સંગઠન દ્વારા પદયાત્રા યોજાઈ. મુખ્ય બસ સ્ટેન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરાયું. ખેત મજૂરોને પાક નુકસાની સહાયમાં 30% હિસ્સો આપવા માંગ કરાઈ.
ખેડૂતોને અપાતી સહાય સિવાયનું વધારાનું પેકેજ જાહેર કરવાની માંગ થઈ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। સહાય મળતી નથી। આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો। એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30% રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ। વધારાનું એક નવું પેકેજ खेत मजदूरों માટે जाहिर થાય। हाल में सुरेंद्रनगर के अंदर आवेदन पत्र दिया है कलेक्टर महोदय को। जो मावठे की वजह से फसल बर्बाद हुई है, यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है, क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है। तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है, तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले, ये हमारी मांग लेकर हम आए थे कलेक्टर महोदय को। अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો। બસ સ્ટેન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને અમારી મુખ્ય માંગણી એ છે કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ અને એને પણ જે પ્રમાણે ખેતીનો ભાગ રાખે છે 25% 30%, એ રીતે એમને પણ અલગથી કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને 25-30% જે પ્રમાણે 44,000ના 25-30% ગણીએ તો 15થી 20,000ની સહાયની રકમ ખેત મજૂરોને આપવામાં આવે। આ માંગને લઈ અને આજે વિસ્તૃત રીતે આવેદનપત્રમાં આવ્યું છે। શંકરાચાર્યના અપમાન મુદ્દે રાજ્યભરમાં ભારે રોષ છે। પ્રયાગરાજની ઘટનાને લઈને વિદ્વાનો ખુલ્લેઆમ વિરોધમાં આવ્યા છે। સનાતન પરંપરાના અપમાન સામે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ડોક્ટર ગાર્ગી પંડિત અને કિશોર શાસ્ત્રીએ કડક નિંદા કરી છે અને દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। ન્યાય નહીં મળે તો દેશવ્યાપી આંદોલનની પણ ચેતવણી આપી છે। તમે ફૂટેજ જોવો છો જે વાયરલ થયો છે, જેને શિખાથી પકડીને ખેંચીને લઈ જવામાં આવ્યો તે છડી પોકારતા બ્રહ્મચારી વૈષ્ણવાનંદ હતા। પહેલાં એના ઉપર આઘાત થયો, જ્યારે એને રોકવામાં આવ્યા ત્યારે ઈશ્વરાનંદ કરીને બ્રહ્મચારી જેની ઉંમર 12થી 13 વર્ષની છે, બટુક પર એ લોકોએ આઘાત કર્યો। પછી જે એમના શિષ્ય છે દંડી સંન્યાસી સ્વામી મુકુંદાનંદજી, એમને પકડીને લઈ જવામાં આવ્યા। અખિલેશ બ્રહ્મચારી છે એમને પકડીને લઈ જવામાં, પછી બધાને વારાફરતી મારવામાં આવ્યા, મારપીટ કરીને ઘસીટતા લઈ જવામાં આવ્યા। ત્યારે જ્યોતિષ પીઠના સચિવ અને દ્વારકા પીઠના પ્રવક્તા એવા કિશોર શાસ્ત્રીજી એમને જ્યારે એમને રોકવાનો પ્રયાસ કર્યો કે આવી રીતે બટુકોને ન મારશો, તો પોલીસે એમના પર પણ હાથ ઉપાડ્યો અને એમનું કોલર પકડી હાથ પકડી અને એમની પણ અટકાયત કરવામાં આવી। શંકરાચાર્યનું આ અપમાન એ સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે, એની સામે અમારો સખ્ત વિરોધ છે। અમે ગુજરાતમાં ઠેર ઠેર ધરણા પ્રદર્શન આવેદનપત્ર પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ અને શંકરાચાર્યનું સન્માન જળવાવું જોઈએ। અને એ અપમાન જો કરે છે તો જ્યારે જ્યારે સંતોના અપમાન થયા છે ત્યારે ત્યારે ભારતમાં સરકારો બદલાઈ છે। ભૂતકાળમાં કરપાત્રીજી મહારાજનું અપમાન થયું 1966માં અને ઇન્દિરા ગાંધીની સરકારને જવું પડ્યું હતું। રામદેવ બાબાનું અપમાન થયું અને મનમોહનસિંહની સરકારને જવું પડ્યું હતું। પાલઘરમાં સંતોની હત્યા થઈ અને ત્યાંની ઉદ્ધવ સરકારને જવું પડ્યું। તો જ્યારે જ્યારે સંતોના અપમાન થયા છે ત્યારે સરકારો બદલાઈ છે। જો યોગી સરકાર પણ માફી ન માંગે અને શંકરાચાર્યનું સન્માન નહીં કરે તો યોગી સરકારને પણ જવું પડશે, એની તૈયારી રાખવી જોઈએ। અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી પહેલા લાંચકાંડથી રાજકારણ ગરમાયું। અંકલેશ્વર પાલિકાના મહિલા પ્રમુખ લાંચ ઓડિયો કાંડ સામે આવ્યો અને ત્યારબાદ સત્તા વિહોણા અંકલેશ્વર પાલિકા પ્રમુખને બીમારીના બહાને લાંબી રજા પર મોકલાયા। ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો। વિરોધી જૂથના નેતાઓ અને સભ્યો મોવડી મંડળના નિર્ણય બાદ ખુશ થયા। કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી। હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું। એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું। અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે, એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં 108ની બેદરકારીના આરોપ લાગ્યા છે। મણિનગર વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારી હતી। મણિનગરના ઇડલી 4 રસ્તા પાસેના અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। 17 માર્ચ 2025ના અકસ્માતના સીસીટીવી અને વિડીયો વાયરલ થયા છે। રાહદારી ચક્કર ખાઈને રોડ પર પટકાતા અકસ્માત થયો, 108 ફરાર થયાનો પણ દાવો થઈ રહ્યો છે। 108 એમ્બ્યુલન્સનો ડ્રાઈવર રાહદારીને કચડીને
ફરાર થયો હોવાનું સ્થાનિકે જણાવ્યું છે. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ રેલવે કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે. 108 એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હિટ એન્ડ રન કરી ફરાર થયો હોવાનો આરોપ લાગ્યો છે. 108ની એમ્બ્યુલન્સના ડ્રાઈવર સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ પોતાના હાથ ગુમાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ભોગ બનનાર વ્યક્તિને માથાના ભાગે પણ ગંભીર ઈજા થઈ છે. અકસ્માતને નજરે જોનારા વ્યક્તિના વિડીયો પણ સામે આવ્યા. 108ની એમ્બ્યુલન્સના ડ્રાઈવર સામે સ્થાનિકોએ પણ ગંભીર આક્ષેપ કર્યા. કહ્યું લોકોએ બૂમાબૂમ કરી હોવા છતાં પણ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તેવી સ્થાનિકોની માંગ છે. આ કાકાને 108 વાળાએ ઉડાઈને જતા રહ્યા છે. આ કાકાનો હાથ રહી ગયો છે, માથામાં વાગ્યું છે અને બીજી 108 આવી છે. એ સેવા આપવા માટે આવી છે. અહીંયાના નાગરિક બોલો. 108 ચાલીને આવતા હતા, રસ્તેથી ચાલીને આવતા હતા અને એકદમ ચક્કર આવીને પડી ગયા. એમાં ભાઈ પડી ગયા તો સામેથી 108 વાળા અથડાઈને એને ઠોકીને જતા રહ્યા. પણ એ ઉભો નહીં રહ્યો. 2 મિનિટ અહીંથી બૂમો પાડી તોય ઉભો ના રહ્યો. એની સામે કાયદેસર પગલાં લેવામાં આવે. બસ આ ભાઈને ન્યાય અપાવો, બસ અમારી એ જ માંગણી છે. માણસ બીજી વખત કઈ રીતના ભરોસેથી 108 ને ભરોસો કરે? જો આ 108 વાળાની લાપરવાહી અને આ કાકાનો હાથ જુઓ અને આ કાકાને માથામાં બી વાગ્યું છે. બોલો ભાઈ તમે. 10 ને 11 ટક્કર મારી. 11 ને 10 ટક્કર મારી. આ માણસના સુવિધા માટે 108 વાળાએ આવી રીતે ચલાવશે તો આગળ પબ્લિક કેવી રીતે ચાલશે? ઓકે. જામનગરમાં બેડી વિસ્તારમાં ફેક્ટરીમાંથી ઝેરી દુર્ગંધ ફેલાઈ. બેડી વિસ્તારમાં આવેલી BK મેટલ નામની ફેક્ટરીમાંથી દુર્ગંધ આવે છે. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી. બાળકો અને વૃદ્ધ વર્ગમાં વધુ અસર થઈ હોવાની પણ ફરિયાદ થઈ. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી. ફેક્ટરીવાળા કામ બંધ કરી તાળા મારી નાસી છૂટ્યા. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. અવારનવાર ફેક્ટરીમાંથી વાસ આવતી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો. GPCB તંત્રને પણ જાણ કરવામાં આવી છે તેવું રહેવાસીઓએ નિવેદન આપ્યું. જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલ ખાનગી જે ફેક્ટરીઓ છે તેમાંથી અતિ દુર્ગંધ આવતી હોવાની અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની જે ગઈકાલે રાત્રે ફરિયાદો ઉઠી હતી ને ત્યારબાદ જે છે તે તંત્ર હજુ સુધી દોડતું નથી થયું. આપણે ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યા છીએ. લોકોની શું સમસ્યા હતી, કેવી તકલીફ પડી હતી, આપણી સાથે લોકો જોડાયેલા છે. માજી, કેવી તકલીફ પડી હતી ને શા કારણે તકલીફ પડી હતી? સાહેબ, અમને રાતે બહુ તકલીફ પડી હતી. અમે શ્વાસ ખાતા હતા ને તો ઘડો બળતો હતો, આંખો બરે છે ને આમ ચામડીમાં જાણે ખંજવાળ આવે છે. ને આ બીજી ફેરે થઈ છે, પહેલી ફેરે નથી થઈ. અહીંયા એક ફેક્ટરી છે, એમાં કઈક કેમિકલનું એ લોકો કામ કરે છે, તો એમાં એ લોકો ગેસ બધું છોડે છે, તો એના હિસાબે ચામડી બરે છે ને શ્વાસ રૂંધાય છે. અને બધી આખી લતાવાસીની બધાની ફરિયાદ છે. અને અમે કાલે રાત્રે જઈને અહીંયા સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું તો અહીંયા પણ વાસ આવતી હતી. અને અમે પછી ફાયર બ્રિગેડને ફોન કર્યો, એ આવ્યા, પછી પોલીસને જાણ કરી, પણ કારખાનામાં તાળું હતું. કારખાનું છે ત્યાં એક પદાર્થ એવું હોય છે પાવડર જેવું, તે મેદાનમાં મૂકે છે અને એમાંથી ધુમાડા નીકળે છે અને એ ધુમાડા હવામાં ફેલાય અને અહીંયા ગંધ જેવી આવે છે, એટલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બાજુમાં કન્યા કેવડાપાટ સ્કૂલ છે, નંદ વિદ્યા નિકેતન છે. બાળકોના આરોગ્ય આરે આ લોકો ચેડા કરે છે અને તંત્રને અમે જાણ કરેલી છે. હાલમાં ફાયરને પણ અમે જાણ કરેલી છે અને અત્યારે અમે 5 વાગે અહીંયા આપણે પ્રદૂષણ અધિકારીની ઓફિસ છે ત્યાં પણ અમે જાણ કરવાના છે, પણ તંત્ર કોઈ અહીંયા જાગતું નથી, કોઈ તપાસ કરવા આવ્યું નથી. ફરિયાદો છે, શ્વાસ રૂંધાય છે, કંપનીમાંથી જે આવતી દુર્ગંધ છે તે શાના કારણે આવે છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ લોકોનું જે જીવન છે તે અહીં દોહલ્યું બન્યું હોય તેવું ગ્રાઉન્ડ ઝીરો પરથી લાગી રહ્યું છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી જાણે પ્રદૂષણથી મૂંઝાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સફાઈનો અભાવ તેમજ ગટરના ગંદા પાણીથી હાથમતીમાં સખત દુર્ગંધ આવી રહી છે. આજે અહીંથી ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિકોની અનેક રજૂઆતો, અનેક આજીજીઓ પણ સાંભળે કોણ? હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી અત્યારે એટલી બધી ગંદકી છે એની અંદર કે દુર્ગંધ બી મારે. બીજું કે નગરપાલિકા અમે લોકોએ રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, નગરપાલિકાના બેરા કાને કંઈ અસર થતી નથી. બીજું કે નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે, કે જે ખરેખર ખોટી રીત છે. એ રીતે ગંદુ પાણી છોડાય પણ એને ટ્રીટમેન્ટ કરી પાણી છોડવું જોઈએ નદીમાં,
તે નદીમાં ગટરનું પાણી બી ભરે છે, બીજી બી ગંદકી અહીંયા લોકો કચરો બી નાખી જાય છે, એના કારણે ગંદકી બી એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીંથી પસાર થવું બી બહુ મુશ્કેલ છે. અને બીજું કે અહીંયા ઝાડી ઝાકરા બી એટલા બધા ઉગી ગયા છે કે જેથી એનો બી અંદર બી કચરા ને એનું બી ગંધ બહુ મારે છે અહીંયા. છેલ્લા લગભગ હું 5 વર્ષથી આ નદી માટે લડી રહ્યો છું, જેમાં તાલુકા સ્વાગતમાં પણ અરજી આપી, જિલ્લા સ્વાગતમાં અરજી આપી, અને જિલ્લા સ્વાગતમાં અરજી આપી એટલે અમે મુદતમાં જઈએ જ્યારે મહિનાનો છેલ્લું વાર હોય ત્યારે એમાં એવું કહેવામાં આવે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અહીંયા આવતા હોય અને એમાં કલેક્ટર સાહેબ સૂચના આપે કે ભાઈ એનો નિકાલ કરવો તાત્કાલિક. પાછા 2 મહિના માટે થોડુંક સાફ સફાઈ કરે, અઠવાડિયા 15 દાડા એમને ફોટા સેક્શન કરી અને એના પછી બંધ કરી દે પાછું. અને અહીંયા અમારા હિંમતનગર શહેરનું જે કાટવાળ કહેવાતું હોય અને આજુબાજુના વિસ્તારનું ગટરનું પાણી અહીંયા હાથમતી નદીમાં છોડવામાં આવે છે, એની વારંવાર રજૂઆત પણ કરેલી છે. પસાર થતી હાથમતી નદીમાં કેટલીક જગ્યાએ પ્રદૂષિત પાણીની કમ્પ્લેનો મળેલી છે, પણ તે અંતર્ગત હિંમતનગર નગરપાલિકાએ સતત અવગત રહી અને તે જે વિસ્તારોમાં જ્યાં ગટર લાઈન થઈ નથી ત્યાં સરકારમાં રજૂઆત કરેલી, તો સરકાર દ્વારા GUDC દ્વારા હમણાં જ 47 કરોડનું એક ટેન્ડરની ટેકનિકલ સેન્કશન પણ મળી ગયેલી છે. અને એ ટેન્ડરમાં STP પ્લાન્ટ અપગ્રેડેશન અને જે નગરપાલિકાના જે જૂના વિસ્તારો જે બાકી રહી ગયેલા હતા ગટર યોજનાથી વંચિત હતા એ વિસ્તારોમાં પણ ગટરની કામગીરી શરૂ થશે, તેનાથી આ સમસ્યાનો હલ આવશે. પણ સાથે સાથે શહેરના નાગરિકોને એ પણ જણાવું કે હિંમતનગર શહેરમાંથી 3 જગ્યાએથી જે ડીપ પસાર થઈ રહ્યા છે ત્યાં આગળ મારા પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને જે રાહદારીઓ ત્યાં થઈને પસાર થાય છે એ લોકો સ્કૂટરો ઉપર કે પોતાના વાહનો ઉપર પોતાના ઘરનો કચરો લાવી અને નદીમાં ઠાલવી રહ્યા છે. વધુ તીવ્રતાવાળી સફેદ હેડલાઇટ હોય તો સાવધાન. આપના વાહનની હેડલાઇટ સફેદ છે તો સાવધાન થઈ જજો. અતિ તીવ્રતાવાળી સફેદ હેડલાઇટ સામે હવે કાર્યવાહી થશે. વાહન વ્યવહાર વિભાગે કાર્યવાહી માટે સૂચન કર્યા. રાજ્યની તમામ આરટીઓને વાહન વ્યવહાર વિભાગની સૂચના. સામેથી આવતા ચાલકોની આંખો અંજાતી હોવાથી લેવાયો મોટો નિર્ણય. નિયમ વિરુદ્ધ લાઇટ હશે તો ફટકારાશે મોટો દંડ અને લાઇટ કરાશે જપ્ત. મળેલી ફરિયાદોને આધારે સફેદ હેડલાઇટની સામે કાર્યવાહીના આદેશ. અમદાવાદમાં ફ્લાવર શોની તારીખ લંબાવાઈ છે. સહેલાણીઓના વધતા ધસારાને જોતા નિર્ણય લેવાયો છે. હવે 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શોની મજા માણી શકાશે. 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો હતો. રિવરફ્રન્ટ ફ્લાવર શો હવે 22ને બદલે 29 જાન્યુઆરી સુધી યોજાશે. WPLની મુંબઈ ઇન્ડિયનની ટીમ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચી ત્યારે વુમન ટીમ જામનગર એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન્સ તરફ રવાના થઈ હતી. દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના નેતૃત્વમાં આ બેઠક મળી. તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને મહાસચિવ સાથે બેઠક કરાઈ. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં હાજર રહ્યા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષે પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી. જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. ગુજરાત ભાજપ સંગઠન અંગે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બુકે અને ગણેશજીની મૂર્તિ આપી. મતદાર યાદી ગોટાળા મુદ્દે અમદાવાદમાં આપે પત્રકાર પરિષદ યોજી. આપે ઓડિયો પુરાવા સાથે પ્રક્રિયામાં ગોટાળા ઉજાગર કર્યા. SIRની કામગીરી પ્રક્રિયામાં ભાજપનું મોટું ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. કહ્યું 9 લાખથી વધુ નામ રદ કરવાની અરજીઓ શંકાસ્પદ છે. મતાધિકાર છીનવવાની ભાજપની યોજના છે. વિપક્ષ સમર્થકોને ટાર્ગેટ કરી મતાધિકાર છીનવવાનો આરોપ તેમણે લગાવ્યો. એટલે અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે અત્યારે જે અરજીઓ આવી છે એ અરજીઓ પહેલા એને ત્યાં રૂબરૂ એવું હોય તો મોકલવામાં આવે. કોણે અરજી કરી છે એ અરજી કરી છે એને પહેલા બોલાવવામાં આવે, ચેક કરવામાં આવે તમે અરજી કરી છે, પછી એ અરજીનું વેરિફિકેશન કરવા જાય. અને વેરિફિકેશનમાં તમારે નોટિસ આપીને બોલાવવાની જરૂર નથી. અત્યારે અમે ચૂંટણી પંચમાં અમારી ટીમ ગઈ તો એમને કીધું કે અમે 10 દિવસમાં નોટિસ આપીને એમને 10 દિવસનો સમય આપીશું મળવાનો. એ શું કામ મળવા આવે ભાઈ? ચૂંટણી કાર્ડ માટે આપણે જ આવવાનું હોય, એને થોડું આવવાનું છે. રશિયાના પૂર્વ પ્રદેશ કામચાટકામાં આ વર્ષનો શિયાળો છેલ્લા 50 વર્ષોમાં સૌથી ભયાનક સાબિત થયો. અહીં સ્થિતિ એટલી ખરાબ બની કે આ વિસ્તારમાં 13 ફૂટ એટલે કે લગભગ 4 મીટર જેટલો બરફ જમા થઈ ગયો. ઠંડા પવનોથી બરફના ઢગલા થઈ ગયા. જાણે કે હવાએ બરફને ભેગો કરીને ટાવર બનાવ્યા હોય. તાપમાન પણ ખતરનાક સ્તર પર સુધી પહોંચી ગયું.
રાજધાની પેટ્રોપાવ્લોવ્સ્ક કામચાટકીસ્કમાં બરફના ઢગલાને છત પરથી બરફ સરકવાને કારણે 2 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.